નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ભાગ્યશાળી પુરુષોના તે 5 ગુણો જે દરેક પુરુષમાં જોવા મળતા નથી મિત્રો. દરેક માનવ શરીર પોતાની રીતે અનોખું અને ખાસ છે અને સમુદ્રીકરણ શાસ્ત્ર અનુસાર આપણા શરીરની રચના અને તેના પર રહેલા કેટલાક અભદ્ર ચિહ્નો આપણા જીવન અને ભાગ્ય વિશે ઊંડી માહિતી આપે છે મિત્રો. તો મિત્રો, આ ગુણો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણી જીવન યાત્રા કઈ દિશામાં જઈ રહી છે અને મિત્રો આપણે સંપત્તિ અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ કે નહીં. શું મિત્રો તમારા જીવનમાં એવું કોઈ લક્ષ્ય છે જે દર્શાવે છે કે તમે ખરેખર ભાગ્યશાળી છો? તો મિત્રો, આજે અમે તમને તે ખાસ ગુણો અને શરીરના ભાગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મિત્રો તમારા જીવનમાં સંપત્તિના આગમનનો સંકેત આપે છે મિત્રો. તો મિત્રો, આ ગુણો ફક્ત સંપત્તિ વિશે જ વાત કરતા નથી, પરંતુ તે પણ જણાવે છે કે તમારા ભાગ્યમાં સુખ, સમૃદ્ધિ અને અપાર સફળતા લખેલી છે. તો મિત્રો, આજના આ ભૌતિકવાદી વિશ્વાસમાં પૈસાની ખૂબ જ જરૂર છે. મિત્રો, દરેકને પૈસાની જરૂર હોય છે, પછી ભલે તે ગરીબ હોય કે અમીર. પૈસા વિના ધર્મ કે કર્મ કરી શકાતું નથી અને મિત્રો પૈસા વિના આપણે ભૂખ્યા વ્યક્તિની ભૂખ પણ સંતોષી શકતા નથી. તો મિત્રો, સામુદ્રિક શાસ્ત્રોમાં દર્શાવેલા આ નિશાનો અને શરીરની રચનાના આધારે અનુમાન લગાવી શકાય છે કે કયો માણસ ખૂબ ભાગ્યશાળી છે અને તેના જીવનમાં ઘણી ખુશી અને સમૃદ્ધિ રહેલી છે. તો મિત્રો, એવું લખેલું છે કે તેઓ ધનવાન બનશે. આ લોકો પોતાના માટે તેમજ તેમના પરિવારના સભ્યો અને જીવનસાથીઓ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને મિત્રો તેમના કારણે તેમનો આખો પરિવાર સુખી જીવન જીવે છે. તો શું મિત્રો તમારા શરીર પર એવા નિશાન છે જે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવશે? તો ચાલો મિત્રો જાણીએ અને જોઈએ કે શું ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહેશે. પરંતુ મિત્રો તે પહેલા વિડીયોમાં આગળ વધતા પહેલા મારી એક નાનકડી વિનંતી છે કે વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને મિત્રો શરૂઆતથી અંત સુધી વિડીયો સાંભળજો અને મિત્રો કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે મિત્રો શેર કરજો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મિત્રો તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. તો જુઓ મિત્રો, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપીએ છીએ, તે અમારું કામ છે. હવે મિત્રો તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો મિત્રો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો આ વિડીયોને અંત સુધી સાંભળજો. તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, બાકી તમારી ઈચ્છા છે મિત્રો. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો નંબર 1ની વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો. તો મિત્રો ગુણવાન બાળક મેળવવું. જે વ્યક્તિના કર્મ ગુણોથી સંપન્ન બાળકનો જન્મ થાય છે તે પણ ભાગ્યશાળી માણસથી ઓછો નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિના કર્મ માતા પિતાનું સંસ્કારી, શિક્ષિત અને આદરણીય બાળક જન્મે છે તેનો વૃદ્ધ અવસ્થા સુખી થાય છે મિત્રો. તો મિત્રો આવા વ્યક્તિઓ વૃદ્ધાવસ્થામાં પણ સુખનો આનંદ માણે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જ જાય છે. તેથી મિત્રો એવું પણ કહેવાય છે કે જો પુત્ર સારો હોય તો ધનનો સંચય થાય છે અને જો પુત્ર ખરાબ હોય તો ધનનો નાશ થાય છે. હવે મિત્રો નંબર 2ની વાત કરીએ તો મિત્રો ચંદ્રની પત્ની મેળવવી એ પુરુષ માટે ખૂબ જ ભાગ્યશાળી સંકેત છે મિત્રો.
તો મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ સ્ત્રી પોતાના પરિવારની ગરિમાને ધ્યાનમાં રાખીને કામ કરે છે તે સુકન્યા છે. જે પુરુષ સુકન્યા સ્ત્રી સાથે લગ્ન કરે છે તે ભલે કુટુંબ ટૂંકું જીવન જીવે પરંતુ ઘરમાં હંમેશા સમૃદ્ધિ અને શાંતિ રહે છે. હવે મિત્રો નંબર 3ની વાત કરીએ તો જે પુરુષની પીઠ કાચબાની પીઠ જેવી હોય છે તે ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી હોય છે. મિત્રો જે પુરુષની હથેળીની વચ્ચે તલ હોય છે તે વ્યક્તિ વિશેષ એવું કહેવામાં આવે છે કે તેને વાહનની સુવિધા અને સમાજમાં ઘણું માન મળે છે. મિત્રો હવે મિત્રો નંબર 4ની વાત કરીએ તો મિત્રો જે પુરુષોની છાતી ઉપર ઘણા વાળ હોય છે તેમના જીવનમાં ઘણું સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે. મિત્રો આવા લોકો સ્વભાવે ખૂબ જ સંતુષ્ટ હોય છે અને તેઓ પોતાનું જીવન પોતાના માટે જ જીવે છે. હવે મિત્રો નંબર 5ની વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો. જો મિત્રો પુરુષના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે. અને જે પુરુષોના જાંઘ લાંબા જાડા અને મજબૂત હોય છે તેમનું નસીબ હંમેશા તેમનો સાથ આપે છે. હવે મિત્રો નંબર 6ની વાત કરીએ તો મિત્રો ટૂંકી ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો આવા ગરદનવાળા લોકો જેમની ગરદન ખૂબ લાંબી નથી તેઓ તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે. હવે મિત્રો નંબર 7ની વાત કરીએ તો મિત્રો જે પુરુષોની સૌથી નાની આંગળી તેમના પગની બધી આંગળીઓ કરતાં મોટી હોય છે મિત્રો આવા પુરુષોના જીવનમાં ક્યારેય પૈસાની કમી હોતી નથી અને આવા લોકો તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે. તો મિત્રો હવે નંબર 8ની વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો. જે લોકોના હાથમાં શંખ, ચક્ર, ગદા, રથ અથવા તીરના નિશાન હોય છે તેમને મિત્રો ચોક્કસપણે તેમના જીવનમાં કાંઈક અથવા બીજી વસ્તુ પર શાસન કરવાનો અધિકાર મળે છે. હવે મિત્રો લાસ્ટ નંબરની વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો. અમુક લોકોના ભાગ્યમાં ચોક્કસ લખેલું તો હોય જ છે પણ અમુક આપણે વસ્તુને જાણતા નથી એટલે મિત્રો ધ્યાનથી સાંભળજો. તો મિત્રો જે પુરુષોના હાથમાં ત્રિકોણનું નિશાન હોય છે તેઓ તેમના પરિવારમાં ગૌરવ લાવે છે. તો મિત્રો આવા લોકો સુખ સુવિધાઓથી ભરેલા હોય છે અને તેમનો સ્વભાવ ખૂબ જ સુખદ હોય છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.